જય સ્વામિનારાયણ. ભગવાનના ભક્તને દુઃખ શા માટે આવે છે? ભગવાનના ભક્તને દુઃખ આવવાનું કારણ તો તે તુચ્છ પદાર્થને માટે ભગવાનની આજ્ઞા લોપે છે, તેણે કરીને દુઃખ આવે છે. માટે આપણે ભગવાનની નાની મોટી જે આજ્ઞા છે તે બરાબર પાલન કરીએ તો જાણે આપણે ભગવાનના ભક્ત થયા કહેવાય ને તેને જરા પણ દુઃખ થાય નહીં. ત્યાગી હોય તેમને અષ્ટ પ્રકારે બ્રહ્મચર્યનું પાલન કરવું, ગ્રહસ્થ હોય તેને પણ મહારાજે યોગ્ય રીતે બ્રહ્મચર્ય કહ્યું છે. ગ્રહસ્થનું બ્રહ્મચર્ય કયું કહેવાય? તો મહારાજ કહે છે કે ગ્રહસ્થ હોય તેને એક પત્ની વ્રતની ટેક રાખવી, બીજી સ્ત્રીઓ સામે ખોટી દ્રષ્ટિથી જોવું નહીં, અને માતા, બહેન અને દીકરી સમાન બીજી સ્ત્રીઓને જાણવી. અને એમાં પણ મહારાજે શું કહ્યું કે ઉત્તમ બ્રહ્મચર્ય કેને કહેવાય? તો ઋતુ સમયે સ્ત્રી સંગ કરે તે સિવાય ન કરે, અને વ્રતના દિવસે પણ ત્યાગ રાખવો. અને ઋતુ સમય ક્યારે કહેવાય? તો રજસ્વલાપણું આવે, અને રજસ્વલામાં આવ્યા પછી ચોથે દિવસે શુદ્ધ થયા પછી 16 દિવસ સુધી ઋતુકાળ કહેવાય. તે પછી તે બ્રહ્મચર્યનું પાલન કરે તો એ ગ્રહસ્થ અને બ્રહ્મચર્ય કહેવાય. આપણે સર્વેએ આ પ્રમાણે વર્તવામાં કાળજી રાખવી તો જરૂર મહારાજ રાજી થાય. માટે ભગવાનને ગમતું વ્રત છે બ્રહ્મચર્ય. જનમંગલ નામાવલીમાં પણ એક નામ આવે છે, ઓમ બૃહદ વ્રત ધરાય નમઃ. બ્રહ્મચર્ય વ્રતને ધારણ કરનારા એવા નીલકંઠ વર્ણીને નમસ્કાર. માટે ભગવાનના ભક્તોએ વિચારવું કે ભગવાનને શું ગમે છે, કયું વ્રત વધારે ગમે છે, એ પાડવાનો અભ્યાસ રાખવો. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સહજાનંદ સ્વામી મહારાજની જય.